સુરતમાં રતિ હાઉસના ઈટીપી પ્લાન્ટમાં 4 લોકોના મોતનો મામલો, જેમાં 3 મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પરિવારજનો દ્વારા આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે। એફઆઈઆરમાં કંપનીના મુખ્ય સંચાલકનું નામ ઉમેરવા માંગ કરવામાં આવી છે। માંગ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ ન લેવામાં આવે તેવી અહીંયા ઉગ્ર રજૂઆત થઈ રહી છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે પરિવારજનોની મોટી સંખ્યા એકત્ર થઈ છે, ત્યારે ઘટનાને પગલે મામલતદાર પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા। પોલીસે બીએનએસ કલમ 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે। અગ્રણીઓને સમજાવવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી છે। સરકારને લાગણી અને માગણી એવી છે કે ગઈકાલથી આ બનાવ બન્યો, પરંતુ જે કંપનીના માલિક છે એ હજુ સુધી અહીંયા આવ્યો નહીં અને એનું એફઆઈઆરમાં નામ સુધા નથી। એટલે માટે અમે આ મૃતક શ્રમિકોના પરિવારને કઈ સહાય મળવું જોઈએ, તો અમે કોના પાસે માગણી કરી? તો અમે આટલી માગણી કરીએ કે મુખ્ય માલિકનું નામ એફઆઈઆરમાં હોવું જોઈએ અને એટ્રોસિટી એક્ટની કલમ પણ આ એફઆઈઆરમાં ઉમેરવું જોઈએ, તો જ આ શ્રમિક ગરીબ દર્દીને કે મૃતકને અને એને પરિવારને ન્યાય મળશે। ઘટના થયેલી છે, પણ હજુ તક શેઠ આવ્યો નથી આટલી મલામાં। હું ઘટના થયેલી તો અમને બી ખબર નહીં, એ ડાયરેક્ટ હોસ્પિટલમાં જ લઈ આવ્યો। પછી અમારી માંગણી એક જ છે, શેઠ આવીને મળી જવું જોઈએ, નહીં મળે તો પછી અમારે છોકરાની બોડી નહીં લઈ જવાનું મેં આટલેથી। તમારા પરિવારમાં કમાવાવાળો એકલો જ હતો, એક શું નામ છે? વિજયભાઈ।